ઈવી વ્હીકલોની અંદર કે લિથિયમ બેટરીઝની જે કેમિકલ ફોર્મ્યુલા છે, જે એનો વૈજ્ઞાનિક કારણોથી જે સંયોજનથી લિથિયમ બેટરી બનેલી છે, એ કઈ રીતે ઘાતક સાબિત થાય, પહેલાં તો એ સમજવું પડે આપણે. એનો ઢાંચો કેવો છે, એનું ઇન્સ્ટોલેશન્સ વ્હીકલની અંદર ક્યાં આગળ કરવામાં આવે છે, અને બીજી સામાન્ય બેટરી કરતાં, ડ્રાય સેલ બેટરી અથવા તો એસિડ વેટ બેટરી કરતાં લિથિયમ બેટરી કેવી રીતે ઘાતક સાબિત થાય છે. તો એ જ્યારે ઓવરહીટ થાય તો એક શેલની અંદર હોય છે, એ પૂરેપૂરી બ્લાસ્ટ થાય નહીં ત્યાં સુધી એને પાણીથી ઓલવવી મહદઅંશે મુશ્કેલ બની જાય છે. સામાન્ય રીતે વ્હીકલોની અંદર લિથિયમ બેટરીનું જે ઇન્સ્ટોલેશન્સ કરવામાં આવે છે એ મિડ ઓફ ધી વ્હીકલ કરવામાં આવે છે, કે જ્યાં પેસેન્જરો વધારે હોય, અને જ્યારે ફાટવાનું શરૂઆત થાય તો ઇમિડિયેટ જો કંટ્રોલ કરી લેવામાં ના આવે તો એ આગળ એ આગ વધારે સ્પ્રેડઅપ થવાની શક્યતા રહેતી હોય છે. ઈવી વ્હીકલોના જ્યારે ખાસ કરીને મહદઅંશે ચાર્જિંગમાં લોકો રાત્રે આખો દિવસ પોતાનું વાહન ફેરવીને આવે, પછી ગેરેજની અંદર બેટરી ચાર્જ કરવા માટે મૂકી અને જતા રહે, અને સવારે ફરી પાછું એને ઓફ કરે. એ ઓવરહીટિંગની મહદઅંશે શક્યતા રહેતી હોય છે. ગુણવત્તા આધારિત એ ચાર્જર અને એના કેબલો વસાવવામાં આવે. જે કંપનીની ગાઈડલાઈન આપેલી છે કે આ સાઇઝનો, આ કેપેસિટીનો અને આ ટાઈપની ગુણવત્તાવાળો જ કેબલનો ઉપયોગ કરવો, એમાં ક્યાંક ને ક્યાંક આપણે આર્થિક પાસાને ધ્યાનમાં રાખી અને લોકો જે સસ્તું લેતા હોય, બધા સસ્તી વસ્તુ ખરાબ હોય એવું જરૂરી નથી, પણ એના ટેકનિકલ પેરામીટર્સ જે રિક્વાયરમેન્ટ છે એ જો ફૂલફિલ થતા ના હોય અને ગુણવત્તા આધારિત એ ચાર્જર ના હોય તો એ ઓવરહીટ થઈ અને આગમાં પરિવર્તિત થાય છે. એટલે જેનું મર્યાદા, જ્યારે એવી વ્હીકલ તમે પરચેસ કરો છો ત્યારે કહેવામાં આવે છે કે તમારી બેટરી ફૂલ ચાર્જ થતાં આટલો સમય લાગશે, આટલી વપરાયેલી હોય ને આટલી રિઝર્વ હશે તો બાકીના આટલા સમયમાં એ બેટરી ચાર્જ થવાની છે, એનું માપદંડ આપણને ખબર હોવી જોઈએ. પછી હું રાત્રે 10 વાગે ગેરેજમાં ઓન કરીને મૂકું ને 2:30 વાગે પતી જવાની હોય, અને હું સવારે જ્યારે 7 વાગે કે 8 વાગે એ ગેરેજમાં જઈને ડિસ્કનેક્ટ કરું તો એ બેટરી ચાર્જર ઓવરહીટ થઈ ગયું હશે. ખૂબ સાચી વાત કરી. આ ઓવરહીટિંગને કારણે આગ લાગવાની શક્યતા થતી હોય છે. આવા બધા સમયમાં આપણી પાસે એક્સટિંગ્વિશર્સ હાથ વગા નથી હોતા કે જ્યારે આવી કોઈ ઘટના બને તો તરત ઇમિડિયેટ રિસ્પોન્સ આપી શકાય. કયા પ્રકારનું એક્સટિંગ્વિશર વસાવવું, કેવું વસાવવું, એને એક્સટિંગ્વિશર વસાવ્યું તો છે પણ ઓપરેટ કરતા નથી આવડતું, તો આ બધી માહિતીના અભાવને કારણે અને ક્યાંક મહદઅંશે થોડી ઘણી બેદરકારીને કારણે આવી આપણે દુર્ઘટના બનતી હોય છે. તો એને ટાળી શકાય. થોડી માહિતી મેળવો, થોડા સચેત થાવ, પ્રોપર ગુણવત્તા આધારિત વસ્તુનો ઉપયોગ કરો, તો આવી વસ્તુનો આપણે અકસ્માતથી અલગ રાખી શકીએ.